ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો ખોરવાતા અને અનિયમિત આવતા લોકો રોષે ભરાયા હતા। આજે પાનબત્તી ખાતે કચેરીમાં જઈને ધરણા કરતા અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। તેમ છતાં લોકો બેસી રહેતા વીજ કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મુંડાફળિયા, ખાટકીવાડ, ડભોયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ પાંચબત્તી સ્થિત જીબી કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। અસહ્ય ગરમી અને ધગધગતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા। લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસને કચેરીએ બોલાવી પરિસ્થિતિ સંભાળી। જીબીના અધિકારીઓ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। મારું નામ કુરેશી સિદ્દીકા શકીલ છે। હું નાના ખાટકીવાડથી અહીંયા આવેલી છું। અમારા ફળિયામાં કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે। અમે જીબીમાં કમ્પ્લેન કરીને થાકી ગયેલા છે। એ લોકો કશું જવાબ બી નથી આપતા ને કશું એક્શન બી નથી લેતા। અહીંયા આવ્યા છે કે સ્ટાફ નથી। જ્યારે અમે લાઇટ બિલ નથી મળતા ત્યારે વીજળી કાપવા માટે સ્ટાફ ક્યાંથી આવી જાય છે ને હમણાં સ્ટાફ નથી કામ કરવા માટે? એવું થોડી ચાલે। અમારા ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધ માણસો છે, એમને અમારે ક્યાં લઈને જવાનું? એ લોકો પોતે લાઇટ વગર રહે છે કે અમને લાઇટ વગર રાખે છે? અહીંયા એ લોકો કશું બી જવાબ આપતા નથી। અમને સીધું અમને આજે ને આજે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ, નહીં તો અમે લોકો અહીંયાથી જવાના નથી। ને તમારા લોકોને બી જેને બી લાઇટની પ્રોબ્લેમ હોય અહીંયા આવો ને અમારો સાથ આપો। આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે। એમના વિરુદ્ધ આપણે ધરનો આપવાનો છે। આજે આપણે લાઇટ લઈને જવાનો છે। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીબી ખાતે રજૂઆત કરવા આવ્યા। કોઈ અધિકારી હાજર ન હતો। અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય। ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા। એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી। કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીબીના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી। મારું નામ જેપી ઉદવાડિયા, હું કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગમાં છું। અમારા અંદરમાં આવતા પાંચબત્તી સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનું કમ્પ્લેન લઈને આવ્યા હતા। એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનો છે એનું કામ અમે આવતીકાલે શરૂ કરી દઈશું। આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વાળા કરી દે છે અને અમારી પાસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે। પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું। થેન્ક યુ।